નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો લોકસભા 2024 ચૂંટણી આવી રહી છે. પહેલા ગુજરાતની ભરૂચ સીટ પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે કોલ્ડ વોર ચરમસીમાએ પહોંચી ચૂક્યું છે. એક તરફ આમ આદમી પાર્ટીએ ભરૂચ સીટ પર ચૈતર વસાવાને લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે. ત્યારે આ સીટ પર કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા સ્વર્ગસ્થ અહેમદ પટેલના પુત્ર ફૈસલ પટેલ અને મુમતાઝ પટેલ કોંગ્રેસ તરફથી દાવેદારી નોંધાવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે આ કોલ્ડ વોરમાં હવે આમ આદમી પાર્ટીના પૂર્વ પ્રમુખ અને નેતા ગોપાલ ઇટાલિયાએ ટ્વીટ કરીને ફૈસલ અને મુમતાઝને ટોણો માર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે 2009 પછી કોંગ્રેસ પાર્ટી ગુજરાતમાં લોકસભાની એક પણ બેઠક જીતી શકી નથી. 2009માં કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં 11 લોકસભા બેઠકો જીતી હતી. તે સમયે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને સ્વર્ગસ્થ અહેમદભાઈ કોંગ્રેસમાં રાષ્ટ્રીય પક્ષનું નેતૃત્વ કરી રહ્યા હતા. તે સમયે રાષ્ટ્રીય સ્તરે ભાજપની બહુ રાજકીય ઓળખ નહોતી. તેના ઉપર કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી અને અહેમદભાઈની હાજરી હતી. ગુજરાતમાં 11 લોકસભા ચૂંટણી જીત્યા બાદ પણ કોંગ્રેસ 2009માં ભરૂચ બેઠક જીતી ન શકી હતી. કોંગ્રેસ પાર્ટી 2009માં પણ ભરૂચ લોકસભા જીતી શકી નહોતી. તો હવે પરિસ્થિતિ શું બદલાઈ ગઈ છે? તો આ વિશે જ વધુ માહિતી માટે સ્ટુડિયોથી જોડાઈ ગયા છે સહયોગી અનિલ પટેલ. અનિલ, ભરૂચની જે બેઠક છે તેને લઈને આપ અને કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે, શું વિગતો છે સમગ્ર મામલે? ખાસ કરીને સૌથી પહેલા જે રીતે તમે વાત કરી કે આ કોલ્ડ વોર નથી પણ હોટ વોર છે. કારણ કે તમે જુઓ જે રીતે ઇન્ડિયા ગઠબંધન થયું, પછી ઇન્ડિયા ગઠબંધનમાંથી અલગ લોકો નીકળી ગયા. છેલ્લી ઘડીએ હવે આમ આદમી પાર્ટી પંજાબમાં હોય કે પછી દિલ્હીમાં હોય, ગુજરાતમાં અને મધ્યપ્રદેશ અને તમામ જગ્યાએ ધીમે ધીમે જ્યાંથી એમને લાગે છે કે હવે ગઠબંધન કર્યા વગર છૂટકો નથી, એ તમામ લોકો ગઠબંધન કરી રહ્યા છે. સવાલ એ છે કે સૌથી પહેલાં તો કૃષ્ણા કે લડાઈ જે છે પહેલાં પરિવારની છે. અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલ છેલ્લા 1 વર્ષથી તૈયારી કરી રહ્યા છે આસપાસ જગ્યાએ. પણ એમની મુશ્કેલી એ છે કે ભલે તેઓ અહીંયા જન્મ્યા હોય પણ જે એ ગુજરાતી ટચ કે ત્યાં લોકલ જોડે કનેક્ટ કરવો જોઈએ એના માટે તમામ પ્રકારના પ્રયત્નો તો કરી જ રહ્યા છે. પણ એમના ભાઈ એમની સામે ફૈઝલ પોતે અડચણ લઈને ઊભા છે અને વચ્ચે તો બંને વચ્ચે પોસ્ટર વોર પણ શરૂ થઈ ગયું હતું કે છોટુભાઈ વસાવાને જઈને મુમતાઝ પટેલ મળ્યા અને કીધું કે અમને આ સમર્થન મળી રહ્યું છે. સાથે ફૈઝલ પટેલે બોર્ડ લગાવી દીધું હતું કે હું લડીશ. પહેલાં એ બંનેને ક્લિયર કરવી પડશે કોંગ્રેસની અંદર જ કે પહેલાં બંનેમાંથી કોણ ઉમેદવાર છે. એના પછી હવે વાત આવે છે આમ આદમી પાર્ટીની. આમ આદમી પાર્ટીએ લગભગ 1-1.5 મહિના પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ એ નક્કી કરી દીધી એમણે કે ચૈતર વસાવાને તેઓ ત્યાંથી લડાવવાના છે. વિધિવત રીતે કેજરીવાલ જ્યારે ભરૂચ ડેડિયાપાડાને ત્યાં આયા, નેત્રંગ આવ્યા અને ત્યાં એમની સભા હતી, એમને વિધિવત સ્ટેજ ઉપરથી જાહેરાત કરી દીધી હતી. ત્યારથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ નિર્ણયો કરી રહી છે, વાત કરી રહી છે. તમે મુમતાઝ પટેલના ટ્વીટ તમે જુઓ છેલ્લા ઘણા સમયથી તેમણે લખ્યું છે કે આ અહેમદ પટેલની સીટ છે, કોંગ્રેસની સીટ છે, એમની જે વિરાસત છે એને જાળવવા માંગે છે. પણ હું તમને કહી દઉં કે મુમતાઝ સિદ્દીકી છે એકચ્યુઅલી એ પટેલ લખતા હોય છે, પણ એમને એ વાત વિચારવાની જરૂર છે અથવા એમને અથવા એમના પરિવારને કે 3 દશકથી ત્યાં કોંગ્રેસ જે છે તે લોકસભા સીટ જીતી શકી નથી. અહેમદ પટેલ હતા તો પણ અને અહેમદ પટેલ નથી તો પણ હવે એમને એ વાત સમજવાની જરૂર છે કે આદિવાસી બહુલ વિસ્તાર છે એટલા માટે જ ત્યાં મનસુખ વસાવા જીતાવ્યા છે. હવે જો મનસુખ વસાવાને તમારે હરાવવું હોય તો એની સામે ચૈતર વસાવા જેવો તમારી પાસે આદિવાસી ચહેરો જોઈએ. કોંગ્રેસ પાસે આદિવાસી ચહેરો નથી. તો હવે કારણ કે જ્યારે ગણિત એ પ્રકારનું બેસતું હોય કે એની અંદર મુસ્લિમ કેન્ડિડેટ ફિટ ન થતા હોય, સ્વાભાવિક છે પોતાનો એડીચોટીની જોડ ફૈઝલ પટેલ હોય કે એમની ટીમ હોય કે એમના સમર્થકો હોય કે પછી મુમતાઝ પટેલ હોય, તમામ લોકો લગાવી રહ્યા છે ખરા. પણ જે રાજકીય ચોકઠો કે રાજકીય સમીકરણ છે એમાં એ બંને નથી બેસતા ત્યાં. એ પછી ભલે કે એમના અહેમદ પટેલના વિરાસતની વાત કરતા હોય, એની અંદર આદિવાસી કેન્ડિડેટ બેસે છે. આમ તો ખુલ્લી રીતે તેમણે ચેતવણી પણ આપી દીધી કે તેઓ પ્રચાર કરવાની છે તમામ વસ્તુ, પણ આ તમામ વસ્તુઓ વ્યર્થ છે. કારણ કે ગોપાલ ઇટાલિયાએ જે મુદ્દો પોતાના ટ્વીટના માધ્યમથી ઉપાડ્યો છે એ રાજનીતિકની દૃષ્ટિએ એકદમ સટીક એટલા માટે છે
કારણ કે અહેમદ પટેલ ઉપર હંમેશાથી આરોપ લાગતા આવી રહ્યો છે કે તેમનું વડાપ્રધાન જ્યારે તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી તેમની સાથે સેટિંગ હતું કે તેઓ દિલ્હી સંભાળશે, નરેન્દ્ર મોદી સંભાળશે. આરોપોમાં કેટલા દમ છે એની સત્યતા માટે આપણે નથી, પણ આ પ્રકારની ચર્ચાઓ જે છે એ જે તે સમય દરમિયાન ચાલતી રહી હતી અને એટલા માટે જ અહેમદ પટેલનો જે જૂથ છે અત્યારે એ જ પ્રયત્ન કરી રહ્યો છે કે કોઈ પણ રીતે અથવા તો મુમતાઝ પટેલ અથવા તો ફૈઝલ પટેલને આ તમામ વસ્તુઓ વચ્ચે લાવવામાં આવે. પણ એક જે જૂથ છે એ પણ માને છે સ્વયં કોંગ્રેસની અંદર કે મુમતાઝ પટેલ કે અહેમદ પટેલને એવા કોઈ પણ પ્રકારની જીત કરવાની જરૂર નથી, કારણ કે રાજનીતિક સમીકરણ છે તે એમના પક્ષમાં નથી બની રહ્યા. છતાં ઇંગ્લિશ બોલે છે બંને, અહેમદ પટેલ હોય કે અહેમદ પટેલના દીકરી હોય કે દીકરા હોય, સારી રીતે બોલે છે, એ ટ્વિટર ઉપર સક્રિય હોય છે, સોશિયલ મીડિયા ઉપર સક્રિય હોય છે. જે કોંગ્રેસના હાઈકમાન્ડ રાહુલ ગાંધી છે તેમની સાથે તેમનો સીધો તાલમેલ છે, કારણ કે રાજનીતિક સલાહકાર રીતે અહેમદ પટેલ વર્ષો સુધી સોનિયા ગાંધી સાથે રહ્યા, એટલે એમના કારણે એમના પરિવાર સાથે તેમનો ગૌરવો છે. પણ પરિવારની વસ્તુ જુદી છે અને તમે જમીન પર ઉતરીને તમે જ્યારે ચૂંટણી લડવા આવો છો ત્યારે એ આખી સ્થિતિ બદલાઈ જાય છે. એટલે કોંગ્રેસ જો એ વાત વિચારતી હોય રાજનીતિક સમીકરણની દૃષ્ટિએ કે બંનેની ટિકિટ બંનેમાંથી કોઈને એક ટિકિટ આપવાથી સ્થિતિ સુધરશે, તો એ વાતમાં કોઈ માલ નથી. હજુ આમ આદમી પાર્ટી સાથે તેમની જે ગઠબંધન છે એ આખરી ચરણમાં પહોંચી રહ્યું છે. એની અંદર પંજાબની વાત છે, એની અંદર જે રીતે મેં વાત કરી કે 3-4 જે 7 સીટો છે દિલ્હીમાં, એમાં 3 જે છે એ કોંગ્રેસ લડશે અને સાથે એ બીજેપી જે આમ આદમી પાર્ટી છે 4 સીટો લડશે. બીજી સીટો ઉપર બી એમનું જ્યાં ગઠબંધન છે 2 સીટોની અત્યારે અહીંયા વાત સૂત્રોના માધ્યમથી કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીના જે નેતાઓ ઈશુદાન ગઢવી હોય, લોકલ સ્તરે ગોપાલ ઇટાલિયા હોય, મનોજ સોરઠિયા હોય, તમામ લોકો પોતાની વાત કરી રહ્યા છે કે તમને 2 સીટો કમસે કમ જોઈએ. પણ હજુ સવાલ એ છે કે જે રીતે અહેમદ પટેલના જે સમર્થકો છે કે એમના પરિવારથી જે લોકો છે જે રીતે પોતાની વાત કરી રહ્યા છે, સોશિયલ મીડિયા ઉપર જે પોતાની વાત મૂકીને વિરોધ નોંધાવી રહ્યા છે, એક પ્રકારથી ફૈઝલ પટેલ તો ચીમકી પણ આપી છે, પણ એનાથી સીધી રીતે કોઈ ફેર પડતો નથી. કારણ કે જો ફેર પડતો હોત તો તેઓ લોકલ સ્તરે ચૂંટણી પણ જીતી શક્યા હોત, જિલ્લા પંચાયત હોય, ધારાસભ્યની, પણ એની કોઈ અસર નથી, એ વાત હકીકત છે. એટલે જો કોંગ્રેસ હાઈકમાન્ડ એવું વિચારતી હોય કે બંનેના વિરોધથી કોઈ ફરક પડશે તો કોઈ ફરક પડતો નથી. સીધી અસર, કારણ કે જો આપણે ચૈતર વસાવાના વ્યક્તિગત હું પ્રશંસક નથી, પણ એક વાત જરૂર છે, જે ઇક્વેશન બેસે છે પોલિટિકલ, એ આદિવાસી કેન્ડિડેટ માટે બેસે છે અને એ વાત આમ આદમી પાર્ટી સારી રીતે સમજે છે. કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ અને ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલને પણ એ વાત સમજવી જોઈએ. જી આભાર અનિલ સમગ્ર